શ્રી કૃષ્ણ. અહીં મારી બકુડી ક્યાં છે? મમ્મી, હું તો તારા માટે છે ને મસ્ત થેલો ભરીને નાસ્તો લાવી હતી. બોલ, લોચો, ખમણ, ઢોકળા, ખાખરા, પણ લોકો મને અંદર જ ના લાવવા દીધી. બોલ, માં જેવી ચા તો નહીં મળતી હોય ને અહીંયા. હું કહેતી હતી તને કે શીખ ચા બનાવ, પણ ના, માંથી દૂર જાવ ને ત્યારે જ ખબર પડે માની કદર. કેવું લાગે છે આમ નાઈને જાતે ટુવાલ સુકવવાનો થાય તો? ઘરે તો મમ્મી કઈ ગઈને થાકી જાય, પણ અહીંયા ક્યાં માય જાય? મમ્મી યાર, ઘરમાં તો 52 ગજનો જીબડો ચલાવે છે, તો અહીંયા કેમ મૂંગી બેસે છે મોઢામાં મગ ભર્યા હોય એમ? એવી રીતે મારે તમારી જેમ છે ને પેલું કુકડે કુક ઘરે લગાવી દેવું છે. તું તો મને દર વખતે કહેતી હોય છે કે મમ્મી તને શું પંચાયત છે આટલી બધી, આમ તેમ. તો હવે તું અહીંયા શું કરે છે? આખા ગામની પંચાયત જ કરે છે ને. ઘરે તો ટોયલેટમાં ફોન લઈને જવાતું હતું, તો અહીંયા કેવું લાગે છે ફોન વગર? શું બોલે છે મમ્મી તું? આ રોજ સવારે ઉઠીને તમે જે પેલો ડાન્સ કરો છો ને ગીત ઉપર, તો એ જ ગીત ઉપર ભલે બધા ડાન્સ કરતા, તારે ગરબા કરાય? આપણે તો બધા ગીતો પર ગરબા કરી શકીએ છીએ, તું કેમ નથી કરતી? ઘરમાં તો 17 નાટકો હોય કે મમ્મી આ નથી ભાવતું, મમ્મી તે નથી ભાવતું. ને અહીંયા તો ચૂપચાપ જે આવે છે એ ખાઈ લે છે. સ્પેશિયલ બિગ બોસના હાઉસમાં આવવાનું હતું ને એટલે મેં લીધી છે આ સાડી. થેન્ક યુ બિગ બોસ. તમારા રાશનમાં ચણાનો લોટ આવે? આવતો હોય તો ખમણ ઢોકળા બધું બનાવતી હોય તો બધાને ખવડાવાય આપણા ગુજરાતીઓની વાનગીઓ. મમ્મી, લોકોની મમ્મીઓ જો કેટલી ઇમોશનલ થાય છે, અને તું જો મને ક્યારની ટોણા મારે છે. હા હા, હવે મને ના શીખવાડ. ચલ, ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. ઘરનું ટેન્શન આમ તો તમે લેતા જ નથી, પણ તોય ચિંતા નહીં કરતી. પપ્પા, ભાઈ બધા મજામાં જ છે, હે ને?